કેમ છો બગસરા? આજે આપણે આવી ગયા છીએ હાલરિયા ગામમાં અને આપણી જોડે છે બગસરાને સરસ રીતે પ્રમોટ કરતા એવા નીરજભાઈ ચાવડા. તો નીરજભાઈ, આજે આપણે ક્યાં આવ્યા છીએ? આજે આપણે જે રામકથા ચાલે છે એમના આયોજકમાંના એક એટલે કે લવકુભાઈ વાળા અને જે મોરારી બાપુનું સાથે સાથે પડછાયાની જેમ રહે છે એવા લવકુભાઈ અને જે એમનો ઉતારો છે જ્યાં એટલે કે હાલરિયા ગામ ત્યાં પણ બહુ મોટું એવું રોમ અને એવું બધું બનાવેલું છે. અને આજે પાછું છે ને મોરારી બાપુના સાનિધ્યમાં જ આજે સંગીત સંધ્યાનું સરસ મજાનું આયોજન થયું છે. તો એમાં ગુજરાતના જાણીતા માનીતા કલાકારો પણ હાજર છે. તો આવો મારી સાથે તમને બતાવું કે કેવી રીતના આખું આ આયોજન છે. તો તમે જોઈ શકો છો કે આયોજન આખું કઈ રીતે ચાલે છે. એમ અત્યારે દિગુભા આવેલા છે, આપણા જીતુભાઈ દ્વારકાવાળા છે, પછી આપણે કહેવાય કે ધીરુભાઈ સરવૈયા છે, દિગુભા ચુડાસમા છે, બિરજુભાઈ બારોટ છે. જે કલાકારોને ભેગા કરવા એ મુશ્કેલ છે. એ મુશ્કેલ લવકુભાઈ વાળા અને બાપુના થકી અત્યારે અહીંયા ભેગા થયા છે અને બહુ સરસ મજાનું આયોજન. અને પાછું આપણો બગસરાનું ઘરેણું કહી શકીએ એટલે સ્નેહી પરમાર સાહેબ પણ આ સંગીત સંધ્યામાં જોડાયેલા છે, મોટા કલાકારો સાથે બેસેલા. તો આ છે અત્યારની લેટેસ્ટ અપડેટ આ રામકથાની અંદર. તો જોડાયેલા રહેજો કેમ છો બગસરા પેજ સાથે નવી અપડેટ લેવા માટે. જય સિયારામ.